પ્રયાગરાજ થી ઓમકારેશ્વર ત્યાંથી ભાઈ ઉજ્જૈન થી આપણે સીધા પહોંચી ગયા ઘરે. થોડરાય ડાકોર જે મંદિર જમવા આવી ગયા પેલા જમી લે. જો ભાઈ ઘાટ જો તમે ખાલી, ઓહો ભાઈ. એ વાહ ભાઈ, આ ઉપર તમે જો બ્રિજ ની માથે છાપરા ની માથે ચડીને બકરા બેઠા હે ભાઈ. આપણે દર્શન કરી લઈએ. આજે મેન ગેટ આવી ગયો છે લીંબુ સોડા. જય દ્વારિકાધીશ, જય માં મોગલ. સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. ને પ્રયાગરાજમાં આપણે હતા. પ્રયાગરાજથી આપણે રાતે નીકળી ગયા ને અત્યારે ભાઈ ફૂલ સરપ્રાઈઝ જે તમારા બધા માટે તમને દેખાડી દઉં ને એટલે તમે એમ કહો કે વાહ ભાઈ વાહ. પેલા હું તમને દેખાડી દઉં પછી આપણે આગળ વધીએ. ગાડી આપણી અહીંયા પડી છે, આ જો ભાઈ તમે, અને વાં મંદિર દેખાય છે. તો આપણે અત્યારે છીએ ઓમકારેશ્વરની અંદર. અહીંયા નર્મદા માતા છે, એમાં આપણે સ્નાન કર્યું. આ તમે અત્યારનો વ્યૂ જોયો છો ચારી બાજુથી. અને હવે હું તમને આખી વિગતવાર વાત કરું. રાતે આપણે અહીંયાથી હે ને નીકળી ગયા હતા પ્રયાગરાજથી, અને આપણે કન્ટિન્યુ એમને ગાડી હાંકી અને આપણે પહોંચી ગયા અહીંયા ઓમકારેશ્વર. આપણે આ રસ્તેથી સીધા આવ્યા છીએ ભોપાલ થઈ. ભોપાલથી અહીંથી આ જબલપુર છે, જબલપુર રીવા, આ આખો રસ્તો છે ને હાઈવે ટુ હાઈવે છે. તમે આ રસ્તે આવશો ને એટલે તમારે ક્યાંય કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાં જવામાં તમે ભોપાલ થઈને જાઓ એટલે તમને અહીંયા સંગમ કિનારે પાર્કિંગ મળી જાય, બધી સુવિધા છે. એટલે બાકી કોઈ જાતનું ટેન્શન નથી. સીએનજી થી લઈને ટોટલી એટલે જેટલા પણ ભાઈઓ જાય છે એને કહી દઉં. આપણે અહીંયાથી અત્યારે આખી નાઇટનો સફર કરી અને આવી ગયા વહેલી સવારે 5 વાગે પહોંચ્યા. પછી જ્યાં તમે નર્મદા માતા જોવો છો એમાં સ્નાન કર્યું. અત્યારે ફાઇનલી બધું ઓકે કરીને હવે આપણે દર્શન કરવા જવાના છે. તો હાલો ફટાફટ અહીંયાથી દર્શન કરતા આવીએ અને તમને પણ કરાવી દઈએ. અને પછી આપણે અહીંયાથી નીકળવાનું છે ઉજ્જૈન બાજુ. એટલે પછી આપણે પહોંચશું અહીંયાથી ઉજ્જૈન. અને જો નસીબમાં છે તો આપણે ભસ્મ આરતીના દર્શન કરશું. પણ હવે આગળ મારો ભગવાન જાણે. હાલો ફટાફટ આપણે પહેલાં અહીંયાથી પહોંચીએ અને જાય અહીંયા દર્શન કરીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. આપણે પાર્કિંગ છે, આમને ઘૂમરો મારીને સીધા બ્રિજ ઉપર થઈને જશું. આમ આ બ્રિજ જાય છે, અહીંયા માતાજીનું મંદિર છે અને ઓલું ગયું છે ભાઈ. અહીંયા આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઉં મહાદેવજીના. મંદિરની બાજુનું પાર્કિંગ છે. આમાં આવવા માટે તમને 50 રૂપિયાનો ચાર્જ લાગશે. અને ભાઈ નાસ્તો કરી લઈએ. બે દાળ પકવાન છે, લીંબુ સોડા પકવાનના 30 ભાઈ, લીંબુ સોડાના 30. એટલે લગભગ બધું 30 માં ફિક્સ જ છે. ભાઈ આપણે દર્શન કરી લઈએ. આજે મેન ગેટ આવી ગયો છે. હા ભાઈ તમે અત્યારે ચારે બાજુ ઓમકારેશ્વરનો વ્યૂ જોવો, એકદમ જોરદાર. કઈ ઘટે નહીં. બોટું નાની હેલી જાય છે અને આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને પહોંચીએ મંદિર બાજુ સીધા. ભાઈ ચારે બાજુનો વ્યૂ, બે બાજુનો માહોલ જોવો હો ને. બે બાજુથી નાવડિયું જાય છે. નર્મદા માતાજીની માથેથી બ્રિજ છે. વાં આપણું પાર્કિંગ છે, ગાડી ત્યાં પડી છે. એકદમ મજા જ આવ્યા રાખે એવું છે. હાલો ફટાફટ પેલા દર્શન કરવા પહોંચીએ. અત્યારે ભાઈ ઘણી વાર પૂરતું મંદિર બંધ છે, થોડીક વાર પછી ખુલશે એટલે આપણે અહીંયાથી થોડું ઘણું તમને અહીંથી જો આ સીન જે આવે છે ને તમને દેખાડું. જોરદાર ભાઈ, ચારે બાજુ નાની બોટો હાલે છે અને બધા ભાઈઓ અહીંયા આવીને સ્નાન કરે છે. આ નર્મદા નદી છે ને આ સામેના કાંઠેથી વ્યૂ તમે જો, એકદમ જોરદાર સીન આવે છે, કાંઈ ના કરે. એ વાહ ભાઈ, આ ઉપર તમે જો બ્રિજની માથે છાપરાની માથે ચડીને બકરા બેઠા હે. ફાઇનલી અત્યારે અમે 3 વાગ્યાને 20 મિનિટે દર્શન કરીને બહાર નીકળ્યા છીએ. ભાઈ લાઈન નથી બહુ જાજી એટલે 2 થી 3 કલાકનો સમય થઈ ગયો. હજી એવો ટ્રાફિક છે પણ હવે વાંધો નથી. મંદિર ખુલી ગયું છે. 2 વાગ્યા સુધી બંધ હતું. જોઉં તો ચારે બાજુ કાગરિયા. ખાવાનું એમાં એવું થયું કે ભાઈ મંદિરે ગયા ને એમાં ટાઈમ ના મળ્યો. આવીને બહાર નાસ્તામાં બટાકાટી બોલાવી નાખી. ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ ઉજ્જૈન. આપણે અહીંથી ફાઇનલી નીકળીએ અને પહોંચીએ ફટાફટ ઉજ્જૈન. આપણે ઇન્દોર થઈને જવાનું છે એટલે આપણે 144 કિલોમીટરનો ડિસ્ટન્સ પડે છે, સમજી ગયા. ત્યારે તમે સમય જોઈ શકો છો 4 વાગ્યા છે ભાઈ અટાણે. અને અહીંયા આપણે બનતા આવે વહેલા પહોંચીએ ઉજ્જૈન. મહાકાલના દર્શન કરશો ને, ઓમકારેશ્વરજીના દર્શન કરી લીધા છે. ઇન્દોર આપણે હજી 65 કિલોમીટર છે અહીંયાથી. કાલે ભાઈ અમે છે ને રાતે આખી રાત ગાડી હલાવીને બધો ઘાટ આવ્યો. લગભગ 200 કિલોમીટરનો ઘાટ હતો. વચારેથી રસ્તો આવતો હતો શિવહરીથી સીધો આવ્યો ઓમકારેશ્વર. અને કોઈ નમરે લાઈવમાં જોતા છે બધા ભાઈઓને ખબર હતી સાંજે. ભાઈ આ અત્યારે જે જંગલનો રસ્તોમાં આપણે જઈએ ને, આ જ રસ્તો જે હું તમને કહું છું ને, આપણે રાતે કાપ્યું કોઈ એટલે કોઈ હતું નહીં.
અને 200 કિલોમીટર આપણે કન્ટિન્યુ રાતના કાપી અને પહોંચ્યા ઓમકારેશ્વરે. અને અત્યારે આ રસ્તા પર ટ્રાફિક એવડું છે કે માતું નથી. સાંજે ચકલું નતું ફરકતું. ઇન્દોરનો ઘાટ આવી ગયો છે ભાઈ, બહુ ડેન્જરસ કહી શકીએ આપણે. જેમાં આપણે ચાલી ગાંવ ને છે ને એ બાજુ, એમાં એ ઘાટ તમે જો ગાડીઓ જાય ને હવે દબાટી બોલાય. કેમ છે સીન સિનેરી ભાઈ. આમાં તો હજી બહુ ખબર ના પડે, બાકી ગાડી હોય ને ભાઈ હો કરે આખું ગામ ગજવતી જાય. ધીરે બધા જાય છે. જો આમ સામે લાઈન દેખાય ભાઈ તમને ગાડીઓની. ભાઈ 5-10 બધા ભેડા જાય છે. ઘાટો જેવો છે ને તમે જો, પેલા ગેરમાં ગાડી હાલે છે. તો ભાઈ ઘાટ જો તમે ખાલી. ઓહો ભાઈ ભાઈ ભાઈ. ભાઈ ઊંધા હવરું ચડવાનું છે. ઓલી બાજુ વાળા આ બાજુ થી જાય ને આ બાજુ વાળા આમ થઈને જાય. બસ રેડી, ઓકે ચલો ડન છે. હાલો પેટ્રોલ નું બટન દબાવ્યું છે આપણે. ભાઈ અતિ ડેન્જર ઘાટ છે તારી બાજુ. આપણે મહુ ઇન્દોર 24 કિલોમીટર 23 કિલોમીટર બતાવો ભાઈ. 8:30 વાગી ગયા છે. આપણે પહોંચતા હજી આપણે 20 કિલોમીટર ઉજ્જૈન છઠ્ઠું છે. અને જે વચારે ભાઈ આપણે ઇન્દોર સુધી જે રસ્તો ખરાબ આવે છે ઘાટ વાળો ને અતિ ભયંકર, તમે જે ઘાટ જોયો હોય. અને એ વૈટા પછી ભાઈ એટલો રસ્તો ખરાબ આવે છે ને કે આ ગાડી આપણી પેલા ગેરમાં હાલે હોય, તમે વિચાર કરો. અને એવડું ટ્રાફિક હતો ને બધું ભેગું થઈ ગયું, એમાં હે ને મોડું થઈ ગયું. નગર આપણે પહોંચવાનો ટાર્ગેટ તો 7 વાગ્યાનો, પણ એ બધી ભગવાનની દયા આવે. હાલો ફટાફટ હવે 15 કિલોમીટર કે 20 કિલોમીટર આવે. કેટલું હોય મિત્રો? 20 કિલોમીટર બતાવે છે ને, 20 કિલોમીટર બતાવે હવે. બોલો ભાઈ બાબા મહાકાલ કી જય. ઉજ્જૈન નગરી ની અંદર, ઉજ્જૈન નગરી, ઉજ્જૈન ગાડી કરી દીધી છે ભાઈ પાર્કિંગ ને આપણે હાલીને જવાનું છે ઓલી બાજુ મંદિરે. આપણે અહીંયા બહાર જમવા આવી ગયા છીએ, પેલા જમી લે. હવે ફાઇનલી અત્યારે અમે જમવાનો કાર્યક્રમ પતાવી લીધો, જમી લીધું. ઘણો ટૂંકમાં સામાન અહીંયાથી લેવાનો હતો તો બધો લઈ લીધો છે. હવે પહોંચીએ આપણે ગાડી બાજુ આગળ અને નીકળીએ અહીંયાથી આપણે ભાઈ સીધા જવા ઘર માટે. કારણ કે આપણે ઘણી યાત્રા કરી લીધી છે, લગભગ બધા દેવસ્થાન જેટલા પણ આપણે જતા હતા ને રસ્તામાં આવ્યા એ બધાને આપણે નમન કરતા ગયા છીએ. ને આવ્યા ને રસ્તામાં આવ્યા એ બધાને નમન આપણે કરતા આવ્યા છીએ. ફટાફટ પહેલાં તો ગાડીએ પહોંચી હાલીને. તો ભાઈ 12:30 વાગ્યાનો સમય થઈ ગયો છે ને આપણે ઉજ્જૈનને બાય કરી દઈએ અને ભગવાનને એકવાર યાદ કરી લે, કાર્ય ઠાકરને યાદ કરી લે. અને હવે આપણે ભાઈ નીકળી છીએ સીધા ઘરે જવા માટે. રસ્તામાં આવતા હતા એ બધા ભાઈ આપણે યાત્રા સ્થળ લઈ લીધા છે. હવે આપણે સીધું પહોંચવાનું છે ઘરે, જે આપણે અહીંયાથી સીધું સમજો ને કે 850 થી 900 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. હવે આપણે સીધી બોર્ડર આવશે, આપણા ગુજરાતની બોર્ડર આવી જાય છે. હજી ઘણા બધા કિલોમીટર છટી છે. તો હાલો વધીએ ફાસ્ટ આગળ. હર હર મહાદેવ અને જય કાર્ય ઠાકર ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ. બધા ભાઈઓને કેમ છો ભાઈ? મજામાં આવીશો? રાતે હેને ભાઈ આપણે નિંદર આવતી હતી ફૂલ, એટલે આપણે દાહોદથી 100 કિલોમીટર પહેલા આ પેટલાવડ ને એ બધું પડે છે ને, તો ત્યાં પછી સુઈ ગયા હતા રસ્તામાં. કારણ કે રસ્તો સંકલપટ્ટી હતો, નિંદર આવતી હતી ફૂલ, એટલે પછી અહીંયા લંબાવી ગયા. અત્યારે સવાર થઈ ગઈ છે ને પાછા નીકળી ગયા છે અહીંયાથી આપણે દાહોદ 100 કિલોમીટર બતાવે છે. તો ભાઈ બહુ ટૂંક જ સમયની અંદર આપણે એન્ટ્રી થઈ જવાના છે અહીંયા પાછા ગુજરાતની અંદર. એટલે એકદમ મજા જ આવે છે ગુજરાત બાજુ. હવે જેમ આમ જાય છે ને ભાઈ, દાહોદ સિટી આવ્યું છે, સ્માર્ટ સિટી દાહોદ. અહીંયાથી સીધું આગળ ગોધરા જો છે ને વ્યૂ. 1:45 નો સમય થઈ ગયો છે ને, આપણે જમી લીધું છે. હવે એમાં બહેનું એવું કે અમે અહીંથી આમ હાઈવે જતા હતા અને એમાં આપણે સાહેબ ભેગા થઈ ગયા રસ્તામાં. એટલે કે હવે તમારે જમીન જવાનું છે, એટલે સીધા આવ્યા. પેલા તો અહીંયા આપણે જમ્યું વ્યવસ્થિત, સારું એવું. હું કહે સાહેબ કેમ છો? બાકી કયો? મજામાં? આનંદ આવી ગયો? અને ભાઈ જમાડ્યું હવે દિલથી, માં કઈ ઘટે નહીં. ભેગા થઈ ગયા રસ્તામાં. કે મને એવું હતું કે ભાઈ તમે ભેગા નહીં થાવ, કદાચ કાલ પરમથી કે કંઈક વિડીયો જોતા હશે ને, પણ આજે અઠે ભેગા થઈ ગયા. ઘણા ટાઈમથી તમને મળવાની ઈચ્છા હતી, પણ કશું વિચાર્યું નતું ક્યારે મળ્યા છે. આજે તો ઓચિંતા આપણે મળી ગયા. આજે ગાડી આગળ જતી હતી, ગાડીને પકડી પાછળથી જોઈને. ભાઈ પાછળથી ગાડી બ્રેક કરી કે હવે અહીંથી જમીન જ જવાનું છે, એટલે પછી અમે અહીંયાથી ગાડી પાછી વાળી. એટલે લગભગ અમે 1-2 કલાકનો સમય થઈ ગયો. એટલે જમી કરી લીધું, એવું બધું કર્યું. અને અહીંયાથી આપણે ગુજરાતમાં એન્ટર થયા હતા. એટલે
આપણે અહીંયાથી જે ટૂંકમાં ભગવાનજીને આપણે સીટ ને બધું વ્યવસ્થિત જે કરવાનું હતું એ બધું કરી નાખ્યું છે. એનું રીઝન એ છે કે વાંચીને અહીંયા પહોંચતા તો ભાઈ આપણે રસ્તામાં કંઈક ક્યાંક સૂતા હોય આ તે, એટલે આપણે અત્યાર સુધી કંઈ એમાં એમને ટૂંકમાં ભગવાન બેઠા હતા અહીંયા બેહવા દીધા હતા. પણ હવે આપણે એવું કાંઈ છે નહીં, નોન સ્ટોપ નીકળી જવાનું છે. એટલે ગુજરાતની અંદર એન્ટર થઈ એટલે પહેલાં આપણે અહીંયાથી આ કાર્ય કર્યું છે. હવે વધશું આગળ. સાહેબને મળ્યા, બહુ મજા આવી, પ્રેમ ભાવથી જમવા લઈ ગયા. ભાઈ રસ્તા પર હતા કે હાલો તમે જમીને જ જાઓ, એટલે જમવાનો સમય હતો, જમી લીધું આપણે અહીંયાથી અને શાંતિથી. અત્યારે પાછા આપણે નીકળી ગયા છીએ. અને આ તમે ઠાકોરજી અત્યારે મારી પાછળની સાઈડ બેઠા છે, બિરાજમાન છે. બેલ્ટ નથી હો, તમે જોજો. એ તો ઓલી ફેરે તો આપણે વળી મગજમાં આવ્યું હતું ને એટલે આપણે મારી દીધું હતું. બાકી અત્યારે ભગવાનને બેલ્ટ નથી ને કાંઈ નથી, કારણ કે ભગવાન ત્યાંથી ભાઈ હલતા જ નથી. જેમ બેઠા છે બેહાડીએ છીએ ને આપણે ટૂંકમાં એવી રીતના યાદ રહીએ છીએ, એટલે કોઈ જાતનો કાંઈ તકલીફ વાળું નથી. શાંતિથી અહીંયા બેઠા છે ને અમે હાલ્યા જાય છીએ, ધ્યાન રાખે. આગળ ભાઈ હમણાં આપણે આવી જાય ડાકોર, જે આપણે 30 કિલોમીટર જવું છે, એટલે ડાકોર આપણે દર્શન કરી લે. સેવાલિયા એવું છે, સેવાલિયા ને હવે સેવાલિયાથી આવી જાય ડાકોર. ડાકોરની ગલીઓ આવી ગઈ છે. ડાકોર એને કરી દે પાર્કિંગ. અહીંયા પાર્કિંગમાં ને જાય દર્શન કરી લે. આવી ગયા છે ભાઈ રણછોડરાય ડાકોર જે મંદિર. હા ભાઈ દર્શન કર્યા ઠાકોરજીના, અને બરોબર આરતી થાય છે. અત્યારે આરતી ટાઈમ જ છે. આ જવો ત્યારે કોઈ ભાઈ આવ્યા છે ધજા લઈને. ઠાકોરજીના દર્શન કર્યા, એકદમ મજા આવી ગઈ. ડાકોરની અંદર અમે પહોંચ્યા અને મોકે દરવાજો ખુલ્લો ને આરતી થઈ, એટલે આપણે પહોંચ્યા ને સીધા જ આપણે આરતીમાં જ લાભ લીધો ટૂંકમાં. હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ સીધા ઘરે જવા માટે. જોકે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ વાંચી, પણ આ બધા રસ્તામાં સ્ટેશન આવે છે, અહીંયા દર્શન કરતા જાય છે, માથું નમાવતા જાય છે ને હાલ્યા જાય છે. આ છે આણંદની બજાર. આણંદ નહીં, સોરી, આણંદ તો જાય છે. આ ડાકોરની બજાર છે, ડાકોરથી આપણે નીકળ્યા છે. અહીંયાથી આપણે ડાકોર ઠાકોરજીના મંદિરે જવાનો રસ્તો છે આ બાજુની સાઈડમાંથી. ભાઈ આજે આપણો ત્રીજો દિવસ છે ને આપણે નાઇટ રોકાઈ ગયા હતા અહીંયા આણંદની અંદર. એટલે અત્યારે સવારના 7:45 વાગ્યા છે. આપણે આણંદ સિટીમાંથી હાલતા થઈ જાય, કારણ કે પૂજા કર્યાને ઘણું બધું હતું. એટલે અહીંયા આપણા મોટા ભાઈ છે, તો પછી મેં કીધું રોકાઈ ગયા છે નાઇટ. પહેલાં તો તમને પ્રભુજીના દર્શન કરાવી દઉં, પછી અહીંયાથી વધી આગળ સીધા ઘર બાજુ પહોંચીએ. ભાઈ ઘણા બધા દિવસ થઈ ગયા છે, થાકી ગયા છીએ ને. તમે દર્શન કરી લો પહેલાં તો દ્વારકાધીશના. અને આ છે ને ભાઈ, આ ઓશિકા હમણાં આપણે અહીંથી જ લઈ લીધા ડાકોરથી. એટલે 2 ઓશિકા લઈ લીધા ને એક બાજુ રાખી દીધા. આમ તો કંઈ તકલીફ નથી, એમનેમ જ હોય છે. પણ કદાચ તો આમ હોય ને તો કંઈક એવી ભાઈ ઓચિંતાનું કંઈ આવે તો અહીંયાથી ભાઈ હજી આપણે 450 કિલોમીટરનો રસ્તો કાપવાનો હોય. ભાઈ આપણે અત્યારે કાલાવડ ક્રોસ કરી ગયા છીએ, 3:30 વાગ્યા છે. અને રાજકોટની અંદર આપણા ઘણા બધા ભાઈઓને અને ટૂંકમાં આપણા દેવાનું હતું, જે આપણા ગ્રુપ સર્કલના મિત્ર છે બધા, અને ઘણા બધાને આપણા ગ્રુપમાં આપણું છે, એમાં આપણે મેસેજ કર્યો હતો કે ભાઈ કોઈ અહીંયાથી આજુબાજુમાં, મેં કીધું રાજકોટમાં જે હોય કયો એટલે જતો જાઉં. એટલે લગભગ આપણે બધાને અત્યારે રાજકોટમાંથી આપણે જે પ્રસાદી હતી એ બધાને થોડી આપી દીધી છે. પછી રસ્તામાંથી અહીંયાથી આગળ નીકળી અને જમીને આપણે સવારના, તમને ખબર જ છે કે આણંદથી સ્લેપ માર્યો હતો આપણે વહેલા. એટલે અત્યારે આપણે હમણાં ફાઇનલી જામજોધપુર આવી જાય 50 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર. એટલે ફટાફટ અત્યારે આપણે એ ઓલું છે કે ભાઈ એકવાર હવે ટાઈમે આપણે ભગવાનને ઘરે પહોંચાડી દઈએ, પછી કંઈક થોડી ઘણી આપણે શાંતિ થઈ જાય કે ના ભાઈ હવે આપણે પહોંચી ગયા. જો કે આમ તો આપણે શાંતિ જ છે, ભગવાન ભેગા જ છે, એ કંઈ ઓલું બીજું છે નહીં. પણ આ તો એક હવે ટાઈમે નીકળી જાય ને, કારણ કે 4 વાગે અહીંયા પહોંચી જાય ને તો સારું રહે ભાઈ. હા તો આપણે ટૂંકમાં કે અહીંયાથી આપણે જાઉં વાંચતે ગાજતે પ્રભુજીને જ લઈને જવાના હતા. એકવાર તમે દર્શન કરી ગયો, પણ હવે એ બધું છે ને અત્યારે થોડુંક તકલીફ વાળું છે, એ હું તમને પછી કહીશ. અત્યારે ફટાફટ આપણે પહોંચીએ ઘરે. ફાઇનલી ભાઈ ઘરે પહોંચીને કંઈક આપણે આ ટાઈપથી દ્રશ્ય જોવા મળે છે. આપણે બહુ વાંચતે ગાજતે લેવાના હતા, પણ અમુક કારણ એવા બની ગયા કે જેના હિસાબે આપણે એ બધો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે. એ હું તમને આવતા વિડીયોની અંદર વાત કરીશ. ઘરે પહોંચ્યા આપણે દ્વારકાધીશને લઈ, અને પછી એને અહીંયા બેહાડ્યા. અને આપણા બેન છે તો બેને આપણે ચાંદલો કરીને ચોખા કંકુથી ટૂંકમાં વધાવ્યા, અને સાદું અને સિમ્પલ સ્ટાઇલમાં અત્યારે આપણે પ્રભુજીને બેહાડી દઈએ છીએ. બાકીની જે કાંઈ ઘટના છે એ તો હું તમને થોડીક આગળ વાત કરી દઈશ. 4500 કિલોમીટરનો પલ્લો કાપીને આપણે આવ્યા છીએ. તો આની અંદર આપણે ટોટલ કેટલો ખર્ચો આવ્યો, ક્યાંથી ક્યાં કેટલા કિલોમીટર થયા, કઈ રીતના થયું, આ બધી વસ્તુ હું તમને આગળ આખા ફૂલ વિડીયોની અંદર જણાવી દઈશ, જેથી કરીને જેટલો પણ ભાઈઓ જાય છે એને આઈડિયા આવે, અને જેને જેટલો ખર્ચો આવ્યો છે એ થોડોક ભાઈ મને શેર કરી શકે. તો વધારે વાત ન કરતા ભાઈ હવે
ફાઇનલી ભાઈ ભગવાનને આપણે અત્યારે બેહાડી દીધા છે અને આજે મારી એક અંદરથી ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ છે. દ્વારકાધીશને આપણે સ્નાન કરાવી દીધું છે. રિટર્ન જર્ની આપણી કેવડી થઈ, ક્યાં ક્યાંથી આવ્યા છીએ એ તમે જોયું છે. રૂટે રૂટ આપણે આવ્યા છીએ, બધું કેટલા કિલોમીટર થયા, હું ખર્ચો આવ્યો એ બધું હું તમને આગલા વિડીયોમાં જણાવીશ. આજે થોડોક થાકી ગયો છું. તો મળીએ આપણે બધા ભાઈઓ હવે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલભાઈ.